જયદેવ જોશી, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ। ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય। અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે, વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે। અને બાર કાઉન્સિલ આપવામાં સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે। એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચેતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના અસીલને મળવાનું હતું ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા, અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા। ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને, જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે